આગળ વાત કરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર। તેમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં ત્રાસવાદીઓની દલાલી કરી રહી છે। એક તરફ દેશભક્તો છે તો સામે આતંકને છાવરનારા લોકો છે। કોંગ્રેસ ઘૂસણખોરો માટે લાલ સાજમ પાથરે છે। મોદી વડાપ્રધાન બને તો પાકિસ્તાનમાં માતમ થાય। ભાઈઓ બહેનો, આ વખતની ચૂંટણી એક તરફ ચોકીદાર છે, બીજી તરફ ચોરોની જમાત છે કે જેણે આ દેશને લૂંટ્યો છે, દેશને કોરી ખાધો છે। એટલે એક તરફ ચોકીદાર, બીજી તરફ ચોરોની જમાત। એક તરફ દેશભક્ત, हम दिन चार रहे ना रहे मां तेरा वैभव अमर रहे, हाथમાં કફન બાંધીને આ દેશની રક્ષા માટે નીકળનારા દેશભક્તો છે। બીજી તરફ ચૂંટણી ઢંઢેરામાં જ ત્રાસવાદીઓની દલાલી કરનારાઓ, રાજદ્રોહના કેસ કાઢી નાખશું, સેનાના અધિકારી ઉપર પણ કામ ચલાવવા છૂટ આપશું, એવા બીજી તરફ છે। એક તરફ આ વખતની ચૂંટણીમાં આ દેશમાં કોઈ ઘૂસણખોરો ઘૂસે નહીં। એક એક ઘૂસણ પેટીઓને ચૂનીને પાછા એના દેશમાં મોકલવા માટે કટિબદ્ધ લોકો છે। અને બીજી તરફ ઘરના છોકરાઓ ભલે ઘંટી ચાટે પણ ઘૂસપેટીઓ આવો, વોટ બેંકની રાજનીતિમાં કોંગ્રેસને મત આપો, લઘુમતીઓનું અમે રક્ષણ કરશું, મુસલમાનોના હિત માટે અમે કામ કરશું। આવા બાંગ્લાદેશી ઘૂસણપટ્ટીઓને લાલ જાજમ પાથરનારા લોકો છે। અને બીજી તરફ ઘૂસપેટીઓને ગોતીને બહાર મોકલવા માટે સંકલ્પબદ્ધ લોકો છે।